નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આજે આપણે વાત કરીશું જીએસઆરટીસી વિભાગ દ્વારા, એટલે મિત્રો આપણું ગુજરાતનું એસટી નિગમ છે એના દ્વારા એક નાની એવી મિત્રો અપડેટ છે જેની અંદર ચાલુ ભરતીઓની પણ વાત છે, નવી ભરતીઓની પણ વાત છે. મિત્રો હમણાં લગભગ આજથી 3-4 દિવસ પહેલા જ મેં એક વિડીયો બનાવી તમને કીધું હતું કે ભાઈ ટૂંક સમયની અંદર એટલે કે 1 મહિના બાદ છે તમારા માટે મિત્રો નવી ભરતીઓની છે જાહેરાત કરવામાં આવશે. અને નવી ભરતીઓમાંથી અગ્રેસર જો કોઈ પણ ભરતી હોય તો એ મિત્રો ક્લાર્કની ભરતી છે એ રહેવાની છે. તો ઘણા બધા મિત્રોને ડાઉટ છે કે ભાઈ ક્લાર્કની ભરતી આવે તો કેટલી જગ્યા રહે, તો હજુ સુધી આજે પણ ભરતી શરૂ છે, ક્યારે પૂરી થઈ જાય, એ બધી વાત મિત્રો આ વિડીયોની અંદર કરીશું. 21/11/2025 ના રોજ મિત્રો આ વિડીયો તમારી પાસે પહોંચી ગયો છે. તો સૌથી પહેલા આ વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા તમામ મિત્રો સુધી છે આ વિડીયો શેર કરજો. જે મિત્રો 12 પાસ કરેલા છે, 12 પાસ આઉટ છે, અથવા તો મિત્રો 12 પાસ કરી 3 વર્ષનું ગ્રેજ્યુએશન પણ કમ્પ્લીટ કરેલું છે, અથવા તો મિત્રો જે પણ આઈટીઆઈ કરેલા છે મિત્રો આઈટીઆઈ વાળા માટે પણ ભરતી આવશે. આઈટીઆઈ ગ્રેડ 1-2 મિત્રો એ પ્રમાણે અલગ અલગ પોસ્ટ પર છે મિત્રો ભરતી રહેશે. તો એ પણ તમને જણાવશું. અલગ અલગ લાયકાત ધરાવતા 10 પાસ માટે મિત્રો લગભગ આ વખતે છે જીએસઆરટીસી વિભાગની અંદર એક પણ ભરતી આવવાની નથી મિત્રો. 10 પાસ ઉપર છે નહીં આવે. આઈટીઆઈ ઉપર આવશે મિત્રો, આઈટીઆઈ ઉપર આવશે. ત્યાં આગળ મિત્રો વિડીયોમાં તમને જણાવશે. એ પહેલા ચેનલ પર ન હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખવાનું ભૂલતા નહીં. તો મિત્રો સૌપ્રથમ તો ક્લાર્કની ભરતીની જ મારે વાત કરી છે, કારણ કે ઓલમોસ્ટ ક્લર્કની ભરતીનું જ્યારથી પણ કીધું છે કે ભાઈ ક્લર્કની ભરતી આવશે ત્યારથી બધા મિત્રોને એક જ પ્રશ્ન છે, એટલે કે ભાઈ ક્લાર્કની જે પણ ભરતી છે એમાં જગ્યાઓ કેટલી રહે. મિત્રો હજુ સુધી છે જગ્યાઓનું ફાઇનલ કીધું નથી. હું તમને જેટલી જગ્યા કહું છું એના કરતાં મિત્રો જગ્યા વધારે આવવાની સંભાવના છે મિત્રો. અત્યારે જો તમે જોવા જાવ તો 2700 પ્લસ મિત્રો, ઓલમોસ્ટ તો 2800 પ્લસ જગ્યાઓ કીધી, પરંતુ હું ભાઈ 100 જગ્યા ઓછી કરીને તમને કહીશ, કારણ કે જો આનાથી ઓછી આવે તો તમને વાંધો ન આવે. 2700 ની ઉપર મિત્રો 2700 જગ્યા ઉપર જ જગ્યા રહેશે ક્લાર્કની ભરતીની. અને ઘણા મિત્રોને એમ હોય કે ભાઈ ક્લાર્કની ભરતી કેટલા પાસ ઉપર રહેશે, તો ભાઈ એમાં ભાઈ બે સંભાવના છે. જો મિત્રો નીતિ નિયમોમાં ફેરફાર થાય તો 12 પાસ હોય એની જગ્યાએ મિત્રો આપણે ગ્રેજ્યુએશન પણ છે કરી દેવામાં આવે. એટલે હું ફાઇનલ નથી કહેતો કે ભાઈ તમારે 12 પાસ ઉપર જ આ ભરતી હોય, ગ્રેજ્યુએશન પણ કરી દેવામાં આવે. અને મિત્રો જો આજે પણ શરૂ જેટલી પણ મિત્રો ભરતી છે એ બધી ભરતીઓ પણ મિત્રો હમણાં ટૂંક સમયની અંદર છે પૂરી થઈ જાય, એટલે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ જેટલી પણ ચાલુ ભરતી છે બધી પૂરી થઈ જશે. ક્યાં સુધીમાં? નવેમ્બર માસ સુધીમાં મિત્રો બધી ભરતી પૂરી થઈ. અત્યારે મિત્રો જીએસઆરટી વિભાગની નાની મોટી મિત્રો એક થોડી મિત્રો ભરતી હોય મારે થોડું કામ બાકી રહી ગયું હોય તો એ બધું કામ પણ હમણાં પૂરું થઈ જશે. અને નવી ભરતીઓ માટે મિત્રો આવનારા સમયની અંદર ડિસેમ્બર માસમાંથી છે એ શોર્ટ નોટિસ આપણે જે પણ કહીએ એ પણ મિત્રો છે આવી જશે. અને પછી મિત્રો જાન્યુઆરી માસમાંથી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ જશે. જાન્યુઆરી માસથી જ બધી ભરતીઓની શરૂઆત થઈ જશે એવા મિત્રો સમાચાર છે. ટેટ ટાટની હમણાં વિદ્યાશાખની ભરતીના પણ જાન્યુઆરી માસમાં લગભગ ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય મિત્રો. અત્યારે એમાં ફોર્મ પણ ભરાતા હોય, જેમ કે અપંગ ઉમેદવારો છે એના માટે. તો આમાં મિત્રો આપણે જીએસઆરટી વિભાગમાં એ રીતનું કંઈ નથી. બાકી જે પણ શરૂ ભરતી છે એ પૂરી થઈ જશે વહેલી તે પહેલી. અને પહેલા નંબર ઉપર છે એ જો જીએસઆરટીસી વિભાગમાં કોઈ પણ ભરતી આવશે તો એ આવશે ક્લાર્કની ભરતી. અને ક્લાર્કની ભરતીમાં પણ સારી એવી જગ્યા રહેશે. લાયકાત રહેશે ભાઈ 12 પાસની ઉપર જ રહેશે. 12 પાસ હોય કે ગ્રેજ્યુએશન હોય એ પ્રમાણે લાયકાત પણ રહેશે. આનો સિલેબસ મિત્રો શું રહેશે એ પણ તમને જણાવી દઈશું. મિત્રો સિલેબસ શું રહેશે એના ઉપર એક વિડીયો આવી ગયો છે, ચેનલ પર ઉપલબ્ધ છે. એ વિડીયો પણ જોઈ લેજો. અથવા મિત્રો એની આખી પીડીએફ છે મિત્રો તમને પ્રોવાઈડ કરી આપીશ. પીડીએફ છે હમણાં ટૂંક સમયની અંદર મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જો શક્ય છે તો લગાડી દેશું. અથવા તો એ મિત્રો આપણી ઓફિશિયલી વેબસાઇટ પણ છે મિત્રો, ત્યાં તમે જઈને તમે છે જોઈ શકો છો. પીડીએફ મિત્રો જીએસઆરટીસી ક્લર્કની ભરતી લઈને તમામ અપડેટ છે એક પીડીએફ સ્વરૂપે મિત્રો તમને આપેલી છે આપણી વેબસાઇટ ઉપર, કે જેની અંદર ભરતી ક્યારે આવશે, કેટલી જગ્યા રહેશે, કઈ કેટેગરીની કેટલી જગ્યા રહેશે ને એ પણ પીડીએફમાં જણાવ્યું છે. પછી સિલેબસ શરૂ થાય છે. પહેલા 2 પેજમાં ભરતી વિશેની તમામ માહિતી છે. તો ચેનલ પર નવા હોય તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.